P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં સાયબર ટોળકીનો ભોગ બનેલા યુવકનો આપઘાતનો મામલો સામે આવ્યો। ટોળકીના સાગરિક સગીર સહિત 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી। બરકત કાલુ પઠાણ સહિત સગીરને નજીકના ગામમાંથી ઝડપી પાડ્યો। કતાર ગામના યુવકને અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કરી 4500 પડાવી લીધા હતા। વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી હતી। માનસિક ત્રાસથી કંટાળી યુવકે ગળફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી, જે બાદ કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને QR કોડના આધારે રાજસ્થાન પહોંચી હતી। પોલીસે રાજસ્થાનથી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમે લોકો જો પોલીસના પદ્ધતિ હોય છે ગુના શોધવાની, આ પ્રકાર કરતાં કરતાં અમે લોકો ત્યાં પહોંચ્યા જોઈએ કે આ એરિયા છે, આ એરિયામાં પછી જોઈએ આ લોકો જો કરીબ દરરોજ 150 કિલોમીટર સ્થાનિક લોકોના પહેરવેશ ધારણ કરીને મોટરસાઇકલ લઈને જોઈએ ચારો બાજુ ગામ ફરે છે। આ લોકો ગામ ફરે અને જોતા રહે ક્યાં આપણા લોકેશન યા કઈ પ્રકારના જો અમારા પાસે જો આરોપી છે એના મૂવમેન્ટ કઈ પ્રકારના છે જોઈએ। જો કે ઈદનો તહેવાર भी હતા જોઈએ 16 तारीख आ भी बहुत ध्यान में अपना रखने की जरूरत होती है कि आ गांव में भूतकाल में असॉल्ट भी થયા છે। पुलिसના ટીમો जो अलग अलग जो टीमों આવે છે એના ઉપર આ બધા ધ્યાનમાં રાખીને આ લોકો ખૂબ જ મહેનત કરીને એકદમ શિસ્તતાપૂર્વક કે કઈ રીતે એકદમ કરીએ અને આરોપીને ઉઠાવીએ કે જેથી કોઈ બીજા બી લા ઓર્ડરનો પ્રોબ્લેમ નહીં હોય અને આરોપી સાચા આરોપી આપણને મળી જાય। તો ટીમ ખૂબ સરસ આ લોકો હિંમત સે કામગીરી કરી અને સ્થાનિક પોલીસ બી આપણને આ રીતે કોઓપરેટ કરે અને એના પછી આ બધા આરોપી પકડાયા। આ બધા અમે અત્યારે રાજસ્થાન પોલીસ લઈને આવ્યા છીએ। બીજા અમે રાજસ્થાન પોલીસ સાથે જો કોન્ટેક્ટ કરીને પૂરી આ લોકોને અમે ડિટેલ નિકાલીએ છીએ કે આ લોકો ત્યાં બીજા આરોપમાં પકડાય છે ને, લેકિન આ લોકોને એમો આ જ પ્રકારના છે। આ પ્રકારના આ લોકો ક્રાઇમ કરતા રહે છે અને ટેવાયેલા છે આ પ્રકારના ક્રાઇમમાં જો સાયબરના અત્યારે ચૂંકી આરોપીઓનો જે પ્રકારના મોડસ ઓપરેન્ડી છે તો આ જ પ્રકાર અમારે લોકોને બી તૈયારી, હમારી બી ટ્રેનિંગ, हमारे पास भी जो इक्विपमेंट्स આ પ્રકાર અમે જોઈએ છીએ કઈ રીતે ત્યાં પહોંચી અને પોલીસ એકદમ સાયબર પોલીસ એકદમ સક્ષમ છે કે આ લોકોને ટ્રેસ કરવા માટે આ લોકોનો જો કોડ હોય એને બ્રેક કરીને ડિકોડ કરીને અમે એના તરફ પહોંચી જઈએ છીએ। પછી એના લોકેટ કરવામાં જો કે ગીચ વિસ્તારોમાં રહેતા હોય તો એક્ઝેક્ટલી ત્યાં પિન પોઈન્ટ પહોંચવામાં થોડા વાર લાગી જાય છે, લેकिन हमारे पास भी हमारा जो ट्रेनिंग છે એના હિસાબથી અમે બધા લોકેટ કરી લઈએ છીએ કે જો એના આઈડીઝ કઈ પ્રકારની યુઝ કરે છે, મોર્ફિંગ કરેલા છે કે નહીં, મતલબ એકબીજાના ઓવરલેપ કરેલા છે નહીં, આ આપણે અમારી પાસે જો સરકાર से टूल्स આપી છે એનાથી ખબર આપણને પડી જાય છે। ફેસબુકની મદદ લેવામાં આવી હતી, ફેસબુક કંપનીની કોઈ મદદ લેવામાં આવી હતી આના માટે? અમે લોકો આમાં જો ફેસબુક, વોટ્સએપ તમામ જો કંપનીઓ છે એના અમે લોકો મદદ લઈએ છીએ। આ લોકો આપણને આપતા બી રહે છે અને આ એક એવા કેસ હતા જો કે જ્યારે આ લોકો આપણા સ્ટેટસ મૂકતા હોય આ પ્રકારના છોકરીને ફોટો મૂકી કરે તો અમે આ કંપનીઓ અમે જેટલા બી ઇન્ફોર્મેશન કરીએ અને સાથે પેરેલલી અમારે બીજા બી નેટવર્ક રહે છે જેના અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।